શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડનગરમાં ભક્તિ સંગીતનો અનોખો સંગમ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીત અને સંસ્કૃતિના સંગમ સમા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉમટ્યા હતા. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને રાજ્યના નાગરિકોના સુખ સમૃદ્ધિ તથા જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ શ્રાવણોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા કલાકારો અલ્પા પટેલ, તેજદાન ગઢવી, ઉમેશ પરમાર અને બટુક ઠાકોરની સંગીતમય રજૂઆતો મુખ્ય આકર્ષણ બની હતી. કલાકારોએ લોકસંગીત, ભજન અને ભક્તિની ગીતોની પોતાની આગવી શૈલીમાં એવી મનમોહક રજૂઆત કરી કે શ્રોતાઓ સંગીતના સૂર અને ભક્તિના રંગમાં તલ્લીન બની ગયા હતા. ખાસ કરીને ભોલેનાથના ભક્તિ ગીતો અને લોકસંગીતની રમઝટથી હાટકેશ્વર મહાદેવનું સમગ્ર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. કલાકારોની એક પછી એક ધમાકેદાર રજૂઆતોને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહભેર વધાવી હતી. ભક્તિ અને સંગીતના આ માહોલમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બનીને કાર્યક્રમનો ભરપૂર આનંદ માણતા જોવા મળ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, રાજ્ય સંગીત નાટક અકાદમી, વડનગર વિકાસ સમિતિ તથા શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી કમલભાઈ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિત પંકજભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલો આ કાર્યક્રમ શ્રદ્ધા, સંગીત અને સંસ્કૃતિનો યાદગાર સંગમ બની રહ્યો હતો. પહેલાં તો શ્રાવણ મહિનાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હું ખૂબ નસીબદાર છું કે પહેલા સોમવારે આજે વડનગર મારે આવવાનું થયું છે. વડનગરની પાવન ભૂમિ ઉપર હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે દિવ્ય અને ભવ્ય આ લોકડાયરો અને ભજન સંધ્યા છે, તો હું ખૂબ ધન્યતા અનુભવું છું. ખાસ તો અહીંયાની ધરતી એટલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમનું આ વતન છે, અને વડનગરમાં જ્યારે બી આવવાનું થાય ત્યારે અગાઉથી જ અમને બધા કલાકારોને એટલી ખુશી હોય છે કે વડનગરમાં આજે જવાનું છે, તો એ પણ આનંદ છે. અહીંયા તો આ ભૂમિ જેવી છે. ખાસ તો તાનારીરી મંદિર છે, એમની પણ દર વખતે હું દર્શને જાઉં છું. વડનગરના તમામ ઐતિહાસિક જે સ્થળો છે ત્યાં પણ હું દર વખતે જાઉં છું. એટલે બહુ ખુશી છે આજે કે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને ગાવાનો અવસર મળ્યો છે. માળાથી બહુ જ શાંતિ મળે છે, એક ઉર્જા મળે છે શરીરમાં. અને હું લગભગ જ્યારે બી મને સમય મળે છે ત્યારે હરિસ્મરણ કરું છું, અને મારાથી થાય એટલું. ખાસ તો શ્રાવણ મહિનો છે એટલે વિશેષ આજે સોમવાર છે એટલે વિશેષ આજે મહાદેવની માળા કરી છે. વડનગરની ધરતીમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને આવવાનો અવસર મળ્યો છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, અને એમાં પાછો પહેલો સોમવાર જેના અંદર મને મહાદેવના ગુણલા ગાવાનો અવસર મળ્યો છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને વડનગરના વાસીઓએ મને આ ધરતી ઉપર બોલાવી અને મને સાંભળ્યો, અને એમનો હું ખૂબ ખૂબ ઋણી છું. વડનગર તમે બીજી વાર આવ્યા, તમને ભક્તોને જોઈને વડનગરની ભૂમિ ઉપર આવ્યા પછી કેવું ફીલ થાય છે? એવું થાય છે કે હર વખતે દર સાલ મને અહીંયા નહીં બોલાવે તો પણ હું સ્ટેજ ઉપર મને ગાવા નહીં આપે તો પણ હું સામે શ્રોતા બનીને પણ હું દર વર્ષે આવું એવું મન થાય છે. તમે શિવ ભક્તોના વડનગરની ધર્મપ્રેમી જનતાને શું સંદેશો આપશો? સંદેશો તો હું શું આપી શકું, હું તો બાળક છું, પણ આ ધરતીમાં જેવી રીતના ભજન અને આ 4 સોમવારના જે રીતે સંગીતનો મહોત્સવ હોય છે એ મહોત્સવને કાયમ જાળવી રાખે એટલું જ કહીશ. ખાસ કરીને જે તમે સરસ્વતી વંદનાથી ગણેશ વંદના શરૂ કરી સરસ્વતી રાગમાં, એ બાબતે શું મહત્ત્વ છે ખાસ? સરસ્વતી રાગમાં બહુ લુપ્ત આ રાગ છે, બહુ ઓછી જગ્યાએ ગવાય છે. લગભગ તો ક્યાંય લાઈવ કાર્યક્રમમાં ગવાતો પણ નથી, અને આ ગણપતિ
પહેલી વાર મેં સ્ટેજ ઉપર ગાયા છે અને હું શરૂઆત અહીંયાથી મેં કરી છે. તો મને એવું લાગે છે કે હવેથી આ ગણપતિઓ લગભગ બધાને, કેમ કે આજે લોકોને નવું નવું જોઈએ છે, પણ સરસ્વતી રાગ છે એ બહુ ઓછા લોકો સુધી પહોંચ્યો છે. તો આ રાગ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, કેમ કે ખૂબ એવો રૂડો રાગ છે કે જેનાથી તબિયત બની જાય છે, તબિયત ખુશ થઈ જાય છે.